હમણાં આપણને ભગવાન પ્રગટ થઈ જાય, શું માગીએ ભગવાન પાસે? હે ભગવાન, મારો પતિ બહુ આડો હાલે, સીધું કરતો એને, અને મારું જ માને, બીજા કોઈનું માને જ નહીં. હે, એક મસ્ત ગાડી આવી જાય ઘરની અંદર, એક મસ્ત ગાડી આવી જાય. કેવી ગાડી? BMW, જેવી તેવી નહીં. નાની મોટી ગાડી હાલે નહીં. સારો મસ્ત મોટો બંગલો આવી જાય. હે ભગવાન, મારે ઘરે 2-3 સંતાન છે, એ ડાયા બને અને મને રાખે, બધું માગી લે. પણ જે માગવાનું છે એ તો કોઈ માગતું જ નથી. પરાભક્તિ, કેવલ પરાભક્તિ માગવાની. ભગવાનને કહેવાનું કે ભગવાન ભક્તિ આપજે તારા નામની, કે આ જે અવતાર મળ્યો છે એ અવતારને હું સાર્થક કરી શકું સાહેબ. આ જન્મને, આ આત્માને આપણે સાર્થક કરવા માટે આવ્યા છીએ. સપ્તના સ્કંદની અંદર વૈયાશિકે પારમહંસાયામ શ્રીમદ ભગવત સપ્તાયામ સપ્તમ સ્કંદ કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. 7મા સ્કંદને વિરામ આપીએ. આઠમા સ્કંદમાં પ્રવેશ કરીએ. 8મો સ્કંદ છે પરમાત્માનો મન્વંતર લીલા છે. ભગવાનનું જમણું સ્તન છે. 24 અધ્યાયો છે. મન્વંતરો લીલા એટલે સ્વયંભુવશેહ ગુરુ વંશોયમ વિસ્તારચ્યુતમ યત્ર વિશ્વમ સુજા સર્ગો મુન્નન્યાનત્ય સંદુક્ષ્મનમ. હે પ્રભુ, મને આ બધા દરેક મન્વંતરોની કથા કહો. સુખદેવજી કહે, રાજા સાંભળો. મન્વંતર એટલે તો એ જાણવું પડે ને. તો આ જે આપણે અહીંયા જીવીએ છીએ કલયુગમાં, એ કલયુગ કયો મન્વંતર છે ખબર છે કોઈને? કોઈને ખબર છે ખરી કયો મન્વંતર છે? હા, જ્યારે બ્રાહ્મણ પૂજા કરાવે ને તો એ સંકલ્પ કરે, એ સંકલ્પની અંદર આવે. કલી કાલ પ્રથમ ચરણે એવું બોલે. સપ્તમે, સપ્તને મનુ, 7મો આ મનુ ચાલે છે. સપ્તમે ચાલે, 7મો. સંકલ્પ બ્રાહ્મણો કરે છે. સંકલ્પ કેવો હોય? નક્ષત્ર, યોગ, કરણ, કઈ જગ્યાએ, કયા સ્થાનમાં, કયા ભૂમંડળમાં, કઈ જગ્યાએ ને કેવી રીતે તમે બેઠા છો ને, બધું સંકલ્પમાં આવે. ત્યારે આપણું કર્મ સાર્થક થાય સાહેબ. ત્યાં સુધી ન થાય.